હેલો ગાઈઝ, આજે આપણે વોકેબ્યુલરી, સ્પેલિંગ, ગ્લોસરીને લગતો એક ટોપિક જોવા જઈ રહ્યા છીએ એન્ડ ધેટ ઇઝ નંબર્સ. નંબર્સમાં મેઇનલી બે પાર્ટ હોય છે, એક કાર્ડિનલ નંબર્સ અને એક બીજો ઓર્ડિનલ નંબર્સ. કાર્ડિનલ નંબર્સ મોટાભાગે આપણે જાણતા હોઈએ છીએ 1 2 3 4 5 એ બધા કાર્ડિનલ નંબર્સ કહેવાય અને ઓર્ડિનલ નંબર્સ એની સાથે આપણે જોઈએ છીએ. 1 એટલે એક છે, એના પરથી પહેલો એમ કેવો હોય, પહેલો તો ફર્સ્ટ કહેવાય, એને શોર્ટમાં આ રીતે લખેલું હોય છે ફર્સ્ટ. 2 એટલે બે, એના ઉપરથી બીજો કેવો હોય તો સેકન્ડ કહેવાય છે. શું કહેવાય? સેકન્ડ, એટલે શોર્ટમાં આ રીતે સેકન્ડ લખેલો હોય છે. 3 એટલે 3, એના ઉપરથી ત્રીજો કેવો હોય તો થર્ડ એટલે ત્રીજો, શોર્ટમાં આ રીતે લખેલો હોય છે. 4 એટલે 4, એના ઉપરથી ચોથો કેવો હોય તો ફોર્થ એટલે ચોથો, એમાં પાછળ 4 ની પાછળ TH લગાય છે અને હવે પછી છેક 20 સુધી TH જ લાગે આમ શોર્ટમાં લખવું હોય તો. 5 એટલે 5, એના ઉપરથી પાંચમો કેવો હોય તો ફિફ્થ. 6 એટલે 6, એના ઉપરથી છઠ્ઠો કેવો હોય સિક્સ્થ. 7 એટલે 7, એના ઉપરથી સાતમો કેવો હોય તો સેવન્થ. 8 એટલે 8, એના ઉપરથી આઠમો કેવો હોય તો એઇથ એટલે આઠમો. 9 એટલે 9, એના ઉપરથી નવમો કેવો હોય તો નાઇન્થ એટલે નવમો. 10 એટલે 10, એના ઉપરથી દસમો કેવો હોય તો ટેન્થ કહેવાય. શું કહેવાય? ટેન્થ. એ રીતે 11 એટલે 11 અને 11મો કેવો હોય તો 11th કહેવાય. શું કહેવાય? 11th એટલે 11મો. 12 મિત્રો થોડુંક અલગ પડે છે, આ બે સ્પેલિંગ અલગ પડશે, યાદ રાખજો. 12 અને 20th, બાકીના બધામાં લગભગ રૂલ સેમ જ આવશે. 12thમાં સ્પેલિંગ અલગ પડે છે, TWELFTH, અહીંયા F એક બારનો મૂકવાનો છે. 12th કહેવાય, 12મો હોય ને તો 12th કહેવાય. પછી 13મો છે 13th, એમાં આ સ્પેલિંગ પહેલાં લખી દેવાનો અને પછી TH લગાડી દેવાનું એટલે 13th એટલે 13મો. 14 એટલે 14, એના ઉપરથી 14th એટલે 14મો, એમાં TH લગાડવાનું છે. 15 એટલે 15, એના ઉપરથી 15th, શું કહેવાય? 15th એટલે 15મો. 16 એટલે 16, એના ઉપરથી 16th કહેવાય. શું કહેવાય? 16th એટલે 16મો. 17 એટલે 17, એના ઉપરથી 17th બોલાય. શું બોલાય? 17th એટલે 17મો. 18 એટલે 18, એના ઉપરથી 18th, EIGHTEEN પછી TH, એમાં મોટાભાગનામાં TH લાગે છે એટલે 18th એટલે 18મો. 19 એટલે 19, ઉપરથી 19th, શું કહેવાય? 19th એટલે 19મો. અને 20th એટલે 20, TWENTIETH આમ આવશે. એમાં સ્પેલિંગમાં ચેન્જ થાય છે, જોયો મિત્રો. 20th એટલે વાયનો આઈ કરીને પછી ETH લગાડેલું છે. 20 એટલે 20 થાય અને 20th એટલે 20મો થાય. શું થાય? 20th એટલે 20મો. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.